એમને દીકરાના વહુ માટે માનતા રાખેલી કે સારા દિવસો જાય મારી અને સારા દિવસો ટેક આપેલા છે મારી અને 9મો મહિનો થતો હતો એટલે એક રિપોર્ટ કરાવવાનો હતો એટલે અમને બીક હતી મારી કે રિપોર્ટ કઈ ખરાબ ના આવવો જોઈએ મારી એમ કરીને એમના સસરાએ માનતા રાખેલી કે મારા વહુનો જે બી મારી તે આપેલું છે પણ રિપોર્ટ સારો આવવો જોઈએ મારી માનતા લઈને રિપોર્ટ કરાવવા ગયા તો રિપોર્ટ સારા આવ્યા અને બધી રીતે સારું છે 9મો મહિનો જાય છે મારી તારી માનતા આલેલી છે માં રામ રામ રામરામમાં મણિભાઈ આવે મારી નવાગરાથી મારી આ ભાઈને 1 વર્ષથી કમર અને પગની તકલીફ ઊભી થઈ ગયેલી મારી એટલે આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી અમને દૂધની બોટલની તમારી 1 વર્ષથી જે તકલીફ થયેલી એ માનતા લેવાથી અમને સારું થઈ ગયું તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ લાલુભાઈ આવે મારે આ ભાઈને અમુક કારણોસર અમદાવાદમાં ગાડી પકડાઈ ગયેલી એટલે પોલીસ વાળાએ એમ કીધું કે 90 દિવસ સુધી ગાડી ના મોકલે તારી આ ભાઈએ થઈ રહીને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે એમાં અન ક્ષેત્ર ચાલે છે એમાં ચોખા મારી યથાશક્તિ પ્રમાણે હાલે પણ ગાડી પકડાઈ ગઈ 90 દિવસ સુધી મળે એવું નથી અને ગાડીની ખાસ જરૂર છે મારી એમાં માનતા લેવાથી આ ભાઈને 11 દિવસમાં ગાડી પોલીસ વાળા સામે બોલીને આપી દીધી માનતા પૂરી કરવા અમારા રામ 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 માં ચલાલીથી ધર્મેશભાઈ આવે મારી એમના ઘરવાળીને મારી લગભગ 5-6 વર્ષથી મગજ કામ કરતું હતું અસ્થિર મગજના થઈ ગયેલા માં અને ત્યાર પછી આગળના ગોગા મેલની ધામમાં આવ્યા અને આવીને બેઠા અને મારી એવું કીધું કે ભલે 5-6 વર્ષથી ગાંડાની જેમ ફરે છે પણ મારા 26 દિવસ એમ મારી એમ કરીને તે 26 દિવસ આવ્યા અને જે દેવનું બતાવ્યું એ કર્યું અને માનતા લીધી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લઈને ઘરે ગયા મારી 26 દિવસમાં નહીં પણ 3 દિવસમાં બેન જે 5-6 વર્ષના ગાડા જ્યાં ફરતા 3 જ દિવસમાં સારું થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં સોરપુર થી સંકુલબેન આવે મારે આ માનતા એવી છે કે આગળવાળા ગોગા મેલની ધામની આ બી ચમત્કાર કહેવાય તો ચાલે મારે ડોક્ટરે એવું કીધેલું કે ગર્ભાશયનું ઓપરેશન કરવું પડશે રિપોર્ટમાં બી એવું આવેલું કે ઓપરેશન કરવા સિવાય કોઈ છૂટકો નથી બેન તારે પછી આ બેન આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને મારી તારી સમક્ષ આવ્યા અને મારી ત્યાં 28 દિવસ આલેલા માં 28 દિવસમાં આ બેન ઘેરે જઈ અને માનતા બી લીધી આગળવાળા ગોગા મેલની ધામની અને 28 દિવસ પહેલા ની મારી 18 દિવસમાં કે ડોક્ટરે ઓપરેશનની સલાહ આપેલી કે ઓપરેશન કરવું જ પડશે તો 18 દિવસ પછી ઓપરેશન મારી એ ડોક્ટરને બતાવવા ગયા કે ડોક્ટરે એવું કીધું તો ઓપરેશનની જરૂર નથી બધું જ નોર્મલ છે મારી એક આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધા આને કહેવાય મારી કે ડોક્ટર પહેલા ઓપરેશનની સલાહ આલી અને ત્યાર પછી કહે કે નોર્મલ રિપોર્ટ છે બધા તેમાં આ માનતા પૂરી કરવા આવ્યા રામ રામ શ્રદ્ધા કરીએ કે દેવ કરીએ કે જે ડોક્ટરે પેલા ઓપરેશનની સલાહ આપી ઓપરેશન સિવાય સારું નહીં થાય હું ડોક્ટરે કીધું પટેલ અને માતાએ કીધું કે જાય 28 દિવસ વિશ્વાસ રાખ હૃદયથી માનતા રાખ અને 28 દિવસ થતા પહેલા ખાલી રિપોર્ટ કરાવજે ને રિપોર્ટ ફેરવી નાખીશ અત્યારે સારું છે દીકરા જા મારા મેળવીને રામ રામ માં મેત્રાલ થી અંબાબેન આવે માં મારી એમના દીકરા માટે માનતા રાખેલી કે એમના દીકરાને હગાઈ નથી થતી માં ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી અમને કે માં 20 કિલો ચોખાની માનતા લો માં પણ મારા દીકરાની સગાઈ થઈ જવી જોઈએ મારી માનતા લેવાથી એમના દીકરાને 20 દિવસમાં સગાઈ થઈ ગઈ અને સગાઈ થઈને બી લગ્ન થઈ ગયું દર્શન કરવા લઈને આવ્યા રામ 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 માં રીટાબેન આવે સોરપુર થી મારી એમના દીકરા માટે માનતા રાખેલી એમના દીકરાને મારી 2 વર્ષથી શારીરિક તકલીફ એવી હતી કે મારી ચલાય ના અને શ્વાસ ચડે મારી દવાખાના ઘણા કરાયા ભૂવા કરાયા પણ કઈ જગ્યાએ રાહત નથી મારી અને ગોળીનો સહારો જ લેવા પડતો રોજે મારી આગળવાળા ગોગા મેલની ધામની એમને માનતા રાખી માનતા લેવાથી માં એમના દીકરાને 2 મહિનાથી શ્વાસ બી નહીં ચડતો અને કોઈ દવાની જરૂર બી નહીં પડતી 2 વર્ષનો દુઃખ મારી તે 2 મહિનામાં ગાયબ કરી માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં પાર્વતીબેન આવે માં મારી એમના દીકરાનો દીકરો મારી 16 દિવસથી ખાવાનું બંધ કરી દીધેલું મારી અને આગળવાળા ગોગા મેલની ધામની એમને માનતા લીધી કે માં મારા દીકરાનો દીકરો 16 દિવસથી ખાતો નથી માં એ ખાતો થઈ જવું જોઈએ માનતા લેવાથી માં એમનો દીકરો ખાતો થઈ ગયો તેમાં યથાશક્તિ પ્રમાણે આગળવાળા ગોગા મેલની ધામમાં અન ક્ષેત્ર ચાલે છે અમે ચોખા માં એમની યથાશક્તિ પ્રમાણે આપ્યા છે માનતા પૂરી કરવા એમાં રામ 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 માં મેથલથી કૃપાબેન આવે માં મારી એમના ભાઈ માટે માનતા રાખેલી એમના ભાઈની કઈ જગ્યાએ સગાઈ થતી નથી માં તેમની બેને માનતા રાખી આગળવાળા ગોગા મેલની ધામની મારી માનતા લેવાથી એમના ભાઈની સગાઈ બી થઈ ગઈ અને લગ્ન બી થઈ ગયું સહ જોડે દર્શન કરવા લઈને આવ્યા છે માં રામ રામ
રામ રામ માં તમારી આથી પ્રકાશભાઈ આવે માં મારી એમની સાડી માટે માનતા રાખેલી કે એમની સાડીને મારી દવાખાને લઈ ગયેલા અને ડોક્ટરે ગાંઠ કહેલી એટલે આ ભાઈએ આગળવાળા ગોગા મેલની ધામની એક દુકાન છે, દુકાન પર બેઠા બેઠા માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ તારી માનતા લેવાથી તો હરેક દુઃખ મટે છે, પણ મારા હાલીને એક ગાંઠ કીધી ડોક્ટરે અને ઓપરેશનમાં ગાળવાની તૈયારી છે માં, પણ એનું ઓપરેશન ના આવવું જોઈએ અને ઘેર આવી જવી જોઈએ, નોર્મલ રિપોર્ટ આવવો જોઈએ એમ કરી બહાર રહીને માનતા લીધી માં. અને ત્યાર પછી એમને સાડી ડોક્ટર લઈ ગયા રિપોર્ટ કરાવવા તો ડોક્ટરે એવું કીધું કે ગોઠ નથી, કશું નથી, ઓપરેશન કરવાની જરૂર નથી. તમારી એક ચમત્કાર, આસ્થા, વિશ્વાસ કે 2 કલાકમાં રિપોર્ટ ફેરવનારી માતા એક આગળવાળા ગોગા મેલની ધામમાં જ થાય છે મારી માં. હા તારી એક ચમત્કારી માનતા છે માં. રામ રામ. આ શ્રદ્ધાના મોટામાં મોટા પુરાવા છે. આ ધરતી પર આગળવાળાની ધર્મ ધરતી પર હાજર બેઠી તેના મારા મેરડીના પુરાવા છે પટેલ. હે તો હું હાજર છું, હું માતા અહીંયા જ છું પટેલ. તો 2 કલાકમાં રિપોર્ટ ફેરવું અમારી દુનિયાના ડોક્ટર ગમે તે કે પણ મારા મેરડીના નામ પર વિશ્વાસ હોય તો ગમે એવું દુઃખ ના પી જાવ તો જગમાં મારું નામ મેરડી રહે. પણ આવનારા ભક્તો જે કોઈ નવા હોય આ કદાચ દુઃખ લઈને આવ્યા હોય તો ખાલી ના જતા દીકરા હો, ખાલી મન મેરડીને અરજી કરીને જાજો, તમારા મનથી ખાલી માનતા રાખીને જાજો પટેલ. પેલા ઇસ્તેમાલ કરજો, પછી મારા પ્રત્યે વિશ્વાસ કરજો. એ ગાંઠવાળા ભાઈએ 20 કિલો ચોખા એમની યથાશક્તિ પ્રમાણે સહયોગ કરેલો છે માં. રામ રામ. રામ રામ માં. રામ રામ માં. લુંજેલા મોહળા વિજયભાઈ માં મારી એમના દીકરાને મારી એમને અધૂરા મહિને કહેવાય મારી 7 મહિને માં ડોક્ટરે સલાહ આલી કે ઊંધું બાળક છે અને ઓપરેશન કરીને લેવું પડશે, કોમ્પ્લિકેટેડ કેસ છે મારી માં. કેસ એવો છે કે બેમાંથી મારી કોઈ શક્ય નથી એવો માં. આ ભાઈએ તારી માનતા લીધી કે માં બચાવે તો તું બચાવે, ભલે ડોક્ટરે એવું કીધું પણ ઓપરેશન તો નથી જ કરવું, નોર્મલ રીતે જ તું કરાવજે માં. એમ કરીને એમને દૂધની બોટલ અને ચકલો ચણ નાખે એ રીતે માનતા લીધી માં. અને ત્યાર પછી ડોક્ટરે નોર્મલ રીતે ડિલિવરી કરાવી મારી 7 મહિને. અશક્ય કહેવાય મારી કે નોર્મલ કરાવી 7 મહિને મારી તારી માનતાથી શક્ય થયું છે મારી. એક આ માનતા છે માં. અને ત્યાર પછી બીજો પ્રોબ્લેમ થયો મારી કે ડોક્ટરે એવું કીધું કે 90 દિવસ આને પેટીમાં મૂકવો પડશે. આ ભાઈએ એવું કીધું કે મારી જોડે અસાશક્તિ નથી એટલી બધી 90 દિવસે. પાછી દૂધની બોટલ માનતા લીધી તો મારી 90 દિવસે ની 9 દિવસે ની દીકરાને સારું થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. શ્રદ્ધા તમારા ધાર્યા કામ કરી જાય છે પટેલ. મોટામાં મોટો વિશ્વાસ કે જે અશક્ય હતું એ અશક્યમાંથી શક્ય કરીને મેળવીએ પટેલ. જે અશક્ય હતું એ અશક્યમાંથી શક્ય કરીને માતા દીકરો છે ને શું કરાવવાનું? નામકરણ કરાવવાનું. માતાજી તે આલ્યો ને તારા પ્રતાપે આજ સહી સલામત છે નામકરણ કરાવું છે, નામ પડાવું છે ને. નામ પાડી છે તમને ગમશે કે નહીં? બદલાય નહીં દીકરા હો પટેલ. જો મારો દેવનો આલેલો છે ભાઈ, ઓનું નામ દેવરાજ. બરાબર મોહનભાઈ આવે સંજેલીથી મારી આ કાકાને એમની દીકરી મારી કચ્છમાં કામ કરવા ગયેલી એટલે શારીરિક તકલીફ ઉભી થયેલી મારી બળતરા ને બધી. તો કાકા એવું કીધું કે મારી હું તારી રસોડામાં સેવાનું પણ હું ધજા લઈને મારી દીકરીને સારું થઈ જવું જોઈએ. મારી આ માનતા લેવાથી એમ દીકરી સારું થઈ ગયું તે કામ બી કમ થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં સંજેલીથી આવે મારી આ એમના દીકરાને મારી ખૂન નથી બનતું એવું ડોક્ટરે કીધેલું, મારી રિપોર્ટમાં આવેલું. ત્યાર પછી આ ભાઈ તારી જોડે આવ્યા મારી અને તે દિવસો આલેલા 11 દિવસ આલું પણ તારું જે ખૂન નહીં બનશે, ખૂન બનતું થઈ જશે. ત્યાર પછી મારી આ રિપોર્ટ કરવા ગયા મારી 3 જ દિવસમાં ખૂન બનતું થઈ ગયું. દીકરા સાથે માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. 1.5 મહિનાથી અહીંયા આયા મે માતાએ શું કીધું દીકરા? 11 જણામાં સારું થઈ ગયું છે. કેટલા દિવસ સારું થઈ ગયું? 5 દિવસમાં. 5 દિવસમાં મારી. રામ રામ માં સુરેશભાઈ આવે રણેલાથી મારી આ ભાઈ કામ કરવા માટે બહાર જવાનું હતું અને એ કામ કરવા માટે મજૂરોનું જરૂર પડતી હતી મારી. પણ આ ભાઈ તારી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં હું એમ જ નીકળી જઉં છું મજૂર વગર, પણ મને ત્યાં સાઈડ પર જોઈએ તો મજૂર બી મળી જવા જોઈએ એમ કરી માનતા રાખી. તમારી થઈ જઈને એમને મજૂર બી મળી ગયા અને કામ બી સારું ચાલુ થઈ ગયું. એટલે માનતામાં અન્નક્ષેત્ર ચાલે છે મારી. એટલે યથાશક્તિ પ્રમાણે ચોખા 5 લીટર તેલ અને દાળનું મારેલું માં માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ.
રામરામમાં અરવિંદભાઈ આવે નાની ભોગેડીથી મારી આ ભાઈને ઘણા વર્ષોથી મકાન નતું બનતું એવું કહે છે તો આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી એટલે એમને માનતા લેવાથી એમને ઘર બી બની ગયું અને ત્યાર પછી મારી 10 લાખનો ચાંદલો બી પડ્યો ઘર બનાવ્યા પછી અને બચત બી ચાલુ થઈ ગઈ એક આગળવાળા ગોગા મેલની ધામની માનતા લેવાથી આટલું કામ થઈ ગયું છે એવું કે છે મારે માનતા પૂરી કરવા એમાં રામ 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 રામમાં સવિતાબેન આવે ગળાના પડથી મારી આ બેન એવું કે મને 10 વર્ષથી બીમારી મારી અને બીમારી એવી કે મારા પગ ના વળે રાત્રે ઊંઘ ના આવે દિવસમાં કદાચ 2 વાર દવાખાને બી જવું પડે એવી મારી ભયંકર બીમારી મારી 10 વર્ષથી મારી થાકી ગઈ ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામનું નામ મળ્યું તો મારી એક જ રવિવાર આવી અને એના રવિવારે મેં માનતા લીધી કે માં મારી યથાશક્તિ પ્રમાણે આંશેત્ર ચાલે છે એમાં હું ચોખા બી આલે માં પણ મને 10 વર્ષનું દુઃખ છે મારી એમાં સહન નથી થતું તો માં તારી આગળવાળા માનતા લઉં છું તો મને મટી જવું જોઈએ મારી 10 વર્ષનું દુઃખ છે એક જ રવિવાર ભરવાથી અને 10 વર્ષનું દુઃખ બી જતું નહીં માનતા પૂરી કરવા એમાં પગ બી વળતા થઈ ગયા શરીર બી સારું થઈ ગયું રાત્રે ઊંઘ બી આવતી થઈ ગઈ દવાખાને બી જરૂર નથી પડતી આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાથી માનતા રાખેલી માં એનું ફળ મળેલું છે મારા રામ રામ શ્રદ્ધા અને વિશ્વાસ એ તમારા દુઃખનો અંત છે શું આ 10 વર્ષમાં કોઈ સારા ભુવા નહીં મળ્યા હોય શું આ 10 વર્ષમાં કોઈ સારા ડોક્ટર નહીં મળ્યા હોય પણ ના એનો જસ મારા દરબારમાં લખેલો હશે પટેલ આજ મારા મેરડી નમઃ એના ગવેવા ભવના કષ્ટ કાપવા એ મારું મેરડીનું કામ છે જાઓ મારા મેરડીના આશીર્વાદ રામ રામ માં ઉંમર જેવી છે મુકેશભાઈ આવે માં મારી આ ભાઈને બીપી વધી જતું હતું અને હૃદયના ધબકારા વધી જતા હતા 2 વર્ષથી મારી આવું થયેલું એટલે ડોક્ટર જોડે ગયા ડોક્ટર એવી સલાહ આલી કે તારે જીવે ત્યાં સુધી દવાની સહારો લેવો પડશે દવા બંધ કરે તો તું મરી જઈશ એવું ડોક્ટરે કીધેલું મારી તો માં ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને આગળવાળા ગોગા મેલની માનતા લીધી માનતા લેવાથી એ ડોક્ટરે એવું કીધું કે દવાનો સહારો લેવો પડશે પણ આગળવાળા ગોગા મેલની ધામ એવું છે કે દવાના સહારાથી દૂર કરાવવા માંડી એક આસ્થા અને વિશ્વાસ તરફ પ્રેરણા કરે એવી આગળવાળા ગોગા મેલની ધામ જ છે માં તમારી તારી માનતા લેવાથી આ ભાઈને ગોળી બી છૂટી ગઈ અને બીપી ધબકારા બધું જ સારું થઈ ગયું 4 મહિનાથી મને કોઈ જ પ્રકારનો રોગ નથી કોઈ પ્રકારનો દવાખાનો નથી માં એ માનતા પૂરી કરવા એમાં રામ 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 માં કલ્પેશભાઈ આવે મોરવા હડપથી મારી લગ્ન માટે માનતા રાખેલી કે મારી આ ભાઈને સગાઈમાં પ્રોબ્લેમ હતો એટલે લગ્ન નતું થતું એટલે આ ભાઈએ માનતા લીધી આગળવાળા ગોગા મેલની ધામની મારી માનતા લેવાથી આ ભાઈને લગ્ન બી થઈ ગયું છે તો મારી દર્શન કરવા લઈને આવ્યા છે મારા રામ 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 માં ઉર્મિલાબેન આવે પેથાપુરથી મારી આ બેને એમના સારા દિવસો હતા એટલે આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને મારી તારી માનતા રાખી કે માં પહેલા ખોળે દીકરો હાલે તો તારી 5 દૂધની બોટલ ચડાવે માં પણ માં પહેલા ખોળે દીકરો હાલજે એમ કરી માનતા લીધી માનતા લઈ અને મારી 9 મહિનાનો એમને સમય જોયો 9 મહિના પૂરા થયા પછી એમના ખોળે દીકરો જ આવ્યો છે માનતા પૂરી કરવા આવ્યા અને એ દીકરાનું નામકરણ તારા હાથે જ કરાવવાનું છે માં અને પહેલું જ બાળક છે એમના ખોળે એટલે દીકરો જ આવેલો છે તારી માનતા લેવાથી નામકરણ કરાવવું છે મારા રામ રામ એની માનતા રાખવાથી દીકરાનો જન્મ થયો પહેલા કોણે આશા હતી કે દીકરો આવે પટેલ આ દીકરો આવ્યો નામકરણ કરાવવું નામ રાખશો ને ગમશે કે નહીં ઘરના સભ્યો ક્યાં ગયા દીકરા ભાઈ નામકરણ ગમશે કે નહીં એનું નામ પાડીશ તો તમને પટેલ આનું નામ બદલાશે નહીં હો પાડ્યા પછી હો મારા મેરડીના આશીર્વાદ આનું નામ શિવમ દીકરા મારા મેરડીના આશીર્વાદ ઘરની લક્ષ્મી કહેવાય
મુકેશભાઈ આવે જાંજરીથી માડી એમના દીકરા માટે માનતા રાખેલી. એમના દીકરાને માડી 1 વર્ષથી પગની નસ સુકાઈ ગયેલી એટલે પગ વળતો નતો. એટલે ડોક્ટરે એવું કીધેલું કે ઓપરેશન કરવું પડશે એમ. ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા ભાઈ અને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે ડોક્ટરે ઓપરેશન કરવાની સલાહ આલી છે એમાં, પણ તારા પર વિશ્વાસ છે કે મારી ઓપરેશન ના આલી છે મારા દીકરાને. માડી એમ કરીને આજથી 2 મહિના પહેલા માનતા લઈ ગયા. ત્યાર પછી માનતા લેવાથી એમના દીકરાને સારું થઈ ગયું, નસ બી સારી થઈ ગઈ, પગ બી વળતો થઈ ગયો છે. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. હા માડી કે માનતા રાખવાથી ઓપરેશન ફેલ થયું. ઓપરેશનની જરૂર વગર સારું થઈ ગયું. કોણ કરે છે આ બધું? આ છે કોણ ત્યાં બધું કામ કરે છે? આ તમારી શ્રદ્ધા અને અમારી મેરડીનો પ્રતાપ છે પટેલ. એટલે મેં માતાએ કીધું છે કે રાખેલી શ્રદ્ધા કદી નહીં જવા દઉં દીકરા. અહીંયા ભલે કદાચ આગળવાળા ધામમાં આવી અને 5-25 મિનિટ તમે પલોઠી વાળીને બેઠા હશો ને એનું પરમોણ પરમો મેળવી રાખીશ. ભલે રામ. રામ રામ માં લાલુભાઈ આવે માડી માડી એમના દીકરાને દીકરી છે માડી માડી એમના દીકરા દીકરીને સુગર વધી ગયેલું એટલે માડી કોમામાં જતી રહેલી. કોમા એટલે માડી એક પ્રકારનું મરદું જ કહેવાય માડી કે ઓક્સિજન થી જ જીવે માડી. 4 દિવસ માટે માડી આ કોમામાં જતી રહેલી. ડોક્ટરે એવું કીધું કોમામાંથી આવે તો આવે ને કે ભગવાનના હાથમાં છે એમ કે ડોક્ટર બી છૂટી ગયેલા. માડી તારી માનતા લીધી આ ભાઈ આ મહારાજે માડી અને કીધું કે મારા દીકરા દીકરીને તું જીવડાવજે માડી. પણ ડોક્ટર તો છૂટી ગયા. પણ તારા પર વિશ્વાસ છે મારી આગળવાળા ગોગા મેલની ધામ પર. તમારી તારી માનતા લેવાથી આ દીકરી ચોથા દિવસે કોમામાંથી બહાર આવી ગઈ અને એને રજા બી આપી દીધી. એક પ્રકારે ડોક્ટર છૂટી ગયેલો માડી કે કોમામાંથી એક મરદું છે ભગવાનના હાથમાં કહેવાય આવે તો એવું ડોક્ટર બી કહેતો હતો માડી. અને ત્યાર પછી માનતા લેવાથી આ દીકરી સારી થઈ ગઈ. દર્શન કરવા લઈને આવ્યા. રામ રામ. તમારી અરજી મેં મેરડીએ સ્વીકારી. હા માડી એક મરદા જેવું મરદું હતું જે ડોક્ટરે હાથ ઊંચા કરી દીધેલા અને એ તમારો કેસ જે ડોક્ટર ના પાડેલું પટેલ એ બાજી હારી ગયેલી જીતાડવું મારું મેરડીનું મારા મેરડીના સદાય સુખી મારો. વાલીબેન આવે નવા ગામથી માડી માનતા બધી 3 છે માડી. પહેલી માનતા એમની એવી છે કે શારીરિક તકલીફ હતી માડી એમને 2 વર્ષથી પગમાં સોજા અને શ્વાસ ચડતો હતો માડી. એના બધે માનતા લીધી માડી. અને બીજી માનતા એમને એવી હતી કે ધાબુ ભરાતું નતું માડી, ઘર અધૂરું હતું માં એની બી માનતા લીધી. અને ત્રીજી માનતા એમની એવી હતી કે ધાબુ ભરવા માટે માડી ચોમાસામાં સિમેન્ટ પલળી ના જાય એ હાથવાની જવાબદારી તારી એમ કરીને 3 માનતાઓ રાખેલી માં. એ 3 માનતાઓમાં ત્યાં પૂર્ણ કરી ઘર બી ધાબુ બી ભરાઈ ગયું, સિમેન્ટ બી ના પલળ્યો, આ બેન ને સોજા આવતા શ્વાસ ચડતો એમાં બી સારું થઈ ગયું. એમ કરીને માડી આગળવાળા ગોગા મેલની ધામમાં અન્ન ક્ષેત્ર ચાલે છે તો માડી એમને 50 કિલો ચોખા અને 1 તેલનો ડબ્બો એમને આપ્યો છે માડી. તો રામ રામ માનતા પૂરી કરવા અમારા અમારા ભક્તો ભૂખ્યા ના રહે ને એટલે હું ઘોડે કરોડ નાખીને કોમ કરું. આમાં જે કોઈ અનાજની મનતા રાખે તો હું જોત મેલીને કોમ કરું. આમાં જેમ તમારા હજારો ભક્તો દર રવિવારે જમાડવાના પછી હજારો ભક્તો મારા મેળવીને ખવડાવવાનું અને એ પૂરું પટેલ હે ભક્તોના કામ એમને એમ તો કદી કોઈને મોટી અનાજ નથી લીધી પટેલ. અને ભક્તોએ માનતા રાખી માં કદાચ કોમ થશે તો તારા આ ક્ષેત્રમાં ચોખા તારા આવશું એવા મનથી બોલી અને એમના કોમ કરી અને ભંડારા પટેલ હજારો ભક્તો દર રવિવારે મારા સાનિધ્ય નિસ્વાર્થ વિના મૂલ્ય દર રવિવારે ભોજન કરાવવા.